हेलो फ्रेंड्स, हूँ पटेल चैनल फ्रॉम असुमेक विद्यालय स्टेન્ડર્ડ 8 ચેપ્ટર નંબર 16। હવે આજે આપણે જોવાના છે વિભાજ્યતાની ચાવીઓ। હવે આપણે અહીં 10 વડે વિભાજ્યતા કઈ સંખ્યા 10 વડે વિભાજી શકાય છે તે આપણે જોવાના છે। તો તેના માટે એક સરળ રીત આપેલી છે કે એક સાવ સરળ પદ્ધતિથી આપણે સૌ પ્રથમ 10ના ગુણિત લખીએ। તો 10ના ગુણિત લખવાનું એટલે શું કે જેમાં એકમનો અંક શૂન્ય હોય તેવી સંખ્યા લખવાની છે। તો આપણે લખી દઈએ કે 10 20 30 40 50 60 અને થોડી 10ની ગુણિત ન હોય તેવી સંખ્યા લખીએ। એટલે આપણે 10ની ગુણિત ન હોય તેવી અમુક સંખ્યા લખી દઈએ કે 13 27 32 48 55 અને 69। હવે ઉપરની સંખ્યાનો અભ્યાસ કરતાં આપણને જોવા મળે છે કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય છે તે બધી સંખ્યાઓને 10 વડે નિશેષ ભાગી શકાય છે। કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે જેનો એકમનો અંક શૂન્ય છે એ બધી સંખ્યાઓને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ, એટલે કે આપણને શેષ શૂન્ય મળતી નથી। જ્યારે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય નથી તેવી સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકતા નથી, એટલે કે આ જેનો એકમનો અંક શૂન્ય નથી એવી સંખ્યાને જો આપણે 10 વડે ભાગીશું તો એનો આપણને જવાબમાં આપણને શેષ મળશે, એટલે કે આપણે એને 10 વડે નિશેષ ભાગી શકતા નથી। તેથી આપણને 10 વડે વિભાજ્યતાની ચાવી મળી ગઈ। શું મળી ગઈ કે 10 વડે આપણે કોઈ સંખ્યાની નિશેષ ભાગવું હોય તો તેમાં શું હોવું જોઈએ? એકમનો અંક શૂન્ય હોવું જોઈએ। અલબત્ત આપણે અહીં જ અટકી નહીં જઈએ, આપણે એ પણ બતાવીશું કે આવું કેમ થાય। તો તે બતાવવાનું કામ અઘરું કામ નથી। એના માટે આપણે ફક્ત સ્થાન કિંમતના નિયમોની માહિતી હોવી જોઈએ કે કોઈ સંખ્યા CB એ લઈએ તો અહીં એકમનો અંક શું છે? A છે, B શું છે? દશકનો અંક, અને C શું છે? શતકનો અંક। તો આપણે એને A જ લખીશું, Bને 10B લખીશું અને C શું લખાશે? 100C, એટલે 100C વત્તા 100B વત્તા A થશે। હવે A એ એકમનો અંક, B એ દશકનો અંક અને C એ શતકનો અંક છે। તેવી જ રીતે અહીં અહીંયા પણ શું છે? ડોટ આપેલું છે। તો જેમ જેમ આગળ સંખ્યા હશે, જેમ જેમ અહીં ડાબી સાઈડ સંખ્યા હશે તેમ તેમ અહીં 1000 10,000 એવી સંખ્યા વડે એનો ગુણાકાર થતો જશે। તો 100 10 100 1000 એ શું છે? 10ની વિભાજ્યતાઓ છે। તો આપણે અહીં જોઈએ કે 10 છે, 100 છે, એ બધાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ અને એમનો સરવાળો કરીશું તો એમના સરવાળાને પણ શું થાય? નિશેષ ભાગી શકાય। એટલે તેવી જ રીતે 10B 10C જ્યાં સુધી એનો પ્રશ્ન છે તો એ બરાબર તો આપણે શું લીધું છે કે 10 વડે ભાગી શકવાનું છે। તો એ વડે એને તો આપણે શું લીધું છે? એકમનો અંક તો શૂન્ય જ લીધું છે, એટલે એ બરાબર તો શૂન્ય જ થશે। તો બાકીની બધી સંખ્યાઓમાં જોઈ શકીએ છીએ કે 10B 100C એ જ પ્રમાણે આગળ 1000 હશે, 10,000 હશે, તો બધામાં 10 તો આવવાનો જ છે, એટલે કે આપણે બધા જ અને એમનો સરવાળો કરીશું તો જે જવાબ મળશે તેને પણ શું છે? 10થી વિભાજ્ય જ થશે। એટલે આપેલી સંખ્યાનો જો એકમનો અંક જો શૂન્ય હોય તો આપણે તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ। એટલે કે જો એકમનો અંક શૂન્ય હોય તો જ આપેલી સંખ્યા 10 વડે વિભાજ્ય થશે। તો આ થઈ આપણી 10 વડે વિભાજ્યતાની ચાવી। એમાં શું આપણે શીખ્યા કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તે સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ, અથવા તો તે સંખ્યા 10 વડે વિભાજ્ય છે। હવે આગળ જોઈએ આપણે 5 વડે વિભાજ્યતા। તો હવે આપણે 10 વડે વિભાજ્યતાની ચાવીમાં જોયું એ જ પ્રમાણે 5 વડે વિભાજ્યતાની ચાવીમાં પણ આપણે 5ની ગુણિત સંખ્યા લખી દઈએ। 5 10 15 20 25 30 35 40 45 અને 50। તો આપણે અહીં 5ની ગુણિત બધી સંખ્યાઓ લખી દીધી। તો અહીં આપણે આ સંખ્યાઓને જોઈને કહી શકીએ કે જો સંખ્યાનો એકમનો અંક શૂન્ય અથવા તો 5 હોય, એટલે કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં એકમના અંકમાં શૂન્ય અથવા 5 સિવાય બીજો કોઈ પણ અંક નથી, તો જ આપણે એ સંખ્યાને 5 વડે વિભાજી શકીએ છીએ। એટલે કે જો 2 અંકોની સંખ્યા અથવા તો કોઈ પણ 3 અંકની 4 અંકની કોઈ પણ સંખ્યામાં એકમનો અંક જો શૂન્ય અથવા તો 5 હોય તો જ આપણે તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ, અથવા તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય છે। તો આવું કેવી રીતે બને તે આપણે જોઈએ।
તો અહીં આપણે જોઈએ છીએ કે કોઈ સંખ્યામાં આગળના અંકો ડોટ ડોટ વડે દર્શાવીએ છીએ અને પાછળના 3 અંકો સી બી એને નીચે પ્રમાણે લખી શકાય છે. અહીં એ એકમનો અંક છે એટલે એ લખાશે, બી દશકનો અંક છે એટલે 10 બી લખાશે, સી શતકનો અંક છે એટલે 100 સી લખાશે. તેમનો વચ્ચે સરવાળાનું ચિહ્ન આવશે અને જેમ જેમ આપણે ડાબી સાઈડ જતા જઈશું તેમ તેમ 1000 અને 10,000 વડે સંખ્યા ગુણાતી જશે. તો આપણે જાણીએ છીએ કે આ બધી સંખ્યા એકમનો અંક તો શું છે? 5 અથવા તો 0 છે. એ તો આપણે 5 વડે વિભાજ્ય છે અને 10, 100, 1000, 10,000 એ બધી સંખ્યા પણ 5 વડે વિભાજ્ય જ છે, આપણે જાણીએ છીએ. અને એ બધાનો સરવાળો કરીશું તો જે જવાબ મળશે તે પણ શું થશે? 5 વડે વિભાજ્ય થશે. એટલે અહીં આપણે શું ચાવી મળે? 5 વડે વિભાજ્યતાને આપણને શું ચાવી મળી કે જો એકમનો અંક 0 અથવા તો 5 હોય તો જ તે સંખ્યા 5 વડે વિભાજ્ય થાય છે. તો અહીં આપણે યાદ રાખવાનું છે કે આપણને જો સંખ્યાનો એકમનો અંક 0 અથવા તો 5 હોય તો આપણે એ સંખ્યાને જોઈને જ કહી શકીએ છીએ કે તે સંખ્યા 5 વડે નિશેષ ભાગી શકાય છે અથવા તો તે 5 વડે વિભાજ્ય છે. તો અહીં એક પ્રયત્ન કરવાનો પ્રશ્ન આપ્યું છે કે જો n/5માં શેષ 3 વધે તો nની એકમનો અંક શું હશે? તો અહીં એક સંખ્યા આપેલી છે જેને આપણે 5 વડે ભાગવાનું છે અને શેષ શું બચે છે? 3 બચે છે. તો અહીં જે સંખ્યા છે 2 અંકની સંખ્યા હોઈ શકે જેમાં એકમનો અંક શું છે તે આપણે શોધવાનું છે. તો અહીં શેષ કેટલી વધે છે? 3 વધે છે. તો એકમનો અંક શું હોઈ શકે? તો અહીં આપણને આપેલું છે કે 3 અથવા તો 8 હોઈ શકે. તો અહીં આપણે કોઈ સંખ્યા ધારો કે 13 લઈ લઈએ અને તેને આપણે 5 વડે ભાગીશું તો આપણને 5 દુ 10 મળશે અને એકમનો અંક 3 મળશે. અથવા તો આપણે 18 લઈએ તો આપણે એને 5 વડે ભાગીશું તો 5 તારી 15 અને જવાબ પાછો 3 મળે છે. એટલે કે આપણે એકમનો અંક શું લઈ આવ્યો? 3 અથવા તો 8 મળ્યો. એટલે આપણે શું કર્યું? 0માં 3 ઉમેરીએ તો 3 અથવા તો 5માં 3 ઉમેરીએ તો 8. એ રીતે આપણે 5 વડે ભાગવાનું છે. એટલે 5ને વિભાજ્યતાની ચાવીમાં આપણને 2 અંકો છે 0 અને 5. તો આપણે એ બંનેમાં ઉમેરીશું અને 2માંથી કોઈ પણ એક લખીશું. તો એ જ પ્રમાણે જો n/5માં શેષ 1 વધે તો nનો એકમનો અંક શું હોઈ શકે? જો આપણે 0માં 1 ઉમેરીએ તો શું થાય? 1. અથવા બીજું શું આવે? 5માં 1 ઉમેરીએ તો શું આવે? 6. તો એવો તમે એકમનો અંક 1 અથવા 6 હોય એવી કોઈ પણ સંખ્યા ધારીને તમે 5 વડે એનો ભાગાકાર કરશો તો શેષ શું વધશે? 1 વધશે. એ જ રીતે n/5માં જો શેષ 4 વધે તો nનો એકમનો અંક શું થાય? 4 અથવા તો 4માં 5 ઉમેરીએ તો શું થાય? 9. તો એકમનો અંક 4 અથવા 9 હોય તો આપણે તે સંખ્યાને 5 વડે ભાગાકાર કરીએ તો શું થાય? શેષ 4 વધે છે. હવે આગળ છે 2 વડે વિભાજ્યતા. અહીં 2 વડે વિભાજ્યતા છે તો પહેલાં આપણને બેકી સંખ્યાની યાદી આપેલી છે 2, 4, 6, 8, 10 અને એકી સંખ્યાની યાદી આપેલી છે 1, 3, 5, 7, 9. હવે આપણે જોઈએ છીએ કે જે અહીં 2 છે, 4 છે, 6 છે, 8 છે કે એકમનો અંક 0 હોય તે બધી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. પરંતુ એકી સંખ્યા 1, 3, 5, 7, 9 છે એને આપણે એકી સંખ્યા વડે ભાગી શકતા નથી. એને આપણે 2 વડે નિશેષ ભાગી શકતા નથી. જો આપણે એને 2 વડે ભાગાકાર કરશું તો આપણને જવાબ શેષ વધશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2 અંકની સંખ્યા છે એ બધી જ 2 અંકની સંખ્યામાં એકમનો અંક શું છે? 2, 4, 6, 8 કાં તો 0. તે સિવાય આપણને કોઈ પણ એકમનો અંક જોવા મળતો નથી. અને એકી સંખ્યામાં એકમનો અંક શું છે? 1, 3, 5, 7, 9. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે બધામાં એકમનો અંક છે 1, 3, 5, 7 અથવા તો 9. તો આપણે અહીં આપણને ચાવી મળી ગઈ કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 અથવા તો 0 હોય તો તે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ અથવા તો તે સંખ્યા 2 વડે વિભાજ્ય છે. તો અહીં પ્રયત્ન કરો આપ્યું છે શું છે કે જો n/2માં શેષ 1 વધે તો તે સંખ્યા nનો એકમનો અંક શું થશે? તો આપણે જાણીએ છીએ કે જો એકમનો અંક 1, 3, 5, 7 અથવા 9 હોય તેવી સંખ્યાને આપણે 2 વડે ભાગીશું તો શેષ શું વધશે? 1 વધશે.
હવે પ્રશ્ન 2 શું આપ્યું છે પ્રયત્ન કરોમાં, જો n/2 કરતાં શેષ શૂન્ય વધે તો તે સંખ્યા એકમનો અંક શું થશે તે સંખ્યાનો? તો આપણે જાણીએ છીએ કે જો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તે સંખ્યાનો ને 2 વડે નિશેષ ભાગતા જવાબ શું મળે છે? શેષ શૂન્ય મળે છે. હવે પ્રશ્ન નંબર શું આપ્યું છે કે ધારો કે સંખ્યા n માટે n/5 કરતાં શેષ 4 મળે અને n/2 કરવાથી શેષ 1 મળે તો તે સંખ્યા nનો એકમ શું હશે? તો અહીં n સંખ્યા લીધેલી છે જેને 5 વડે ભાગાકાર કરવાથી શેષ શું મળે છે? 4 મળે છે અને તે જ સંખ્યાને 2 વડે ભાગાકાર કરવાથી શેષ 1 વધે છે તો તે સંખ્યાનો એકમનો અંક શું થશે? તો આપણે જાણીએ છીએ કે આગળ શીખી ગયા એ જ પ્રમાણે કે n/5 કરવાથી શેષ જો 4 મળે તો એકમનો અંક શું હોય? એકમનો અંક હોય 4 અથવા તો 9. હવે આપણે જો 4ને આપણે 2 વડે ભાગીશું તો શેષ શૂન્ય મળશે અને 9ને જો 2 વડે ભાગીશું તો શેષ 1 મળશે એટલે જવાબ શું આવે? અહીં જવાબ આવશે 9. તો એકમનો અંક શું હશે તેનો? 9. હવે આગળ છે 9 અને 3 વડે વિભાજ્યતા. તો આપણે 2, 5 અને 10 વડે વિભાજ્ય થાય એ 3 ચાવીઓ આપણે જોઈ લીધી. હવે આગળ છે 9 અને 3 વડે વિભાજ્યતા. ત્યાંની આપણે ચાવીઓ જોઈ એમાં આપણે શું કર્યું કે એકમના અંકને માત્ર આપણે એકમનો અંક જોયો કે તે 2 વડે ભાગી શકાય છે કે 5 વડે ભાગી શકાય છે કે 10 વડે ભાગી શકાય છે કે નહીં. એટલે આપણે શું કર્યું માત્ર એકમના અંક પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને બાકીના અંકોનું મહત્ત્વ હતું નહીં. પરંતુ 9 અને 3 વડે જે વિભાજ્યતાની ચાવી છે તેમાં અહીં બાકીના અંકોને પણ ધ્યાન પર લેવાના છે. હવે આપણે કોઈક સંખ્યા લઈએ. આપણે સંખ્યા લઈએ કે 3573. હવે આપણે તેને વિસ્તૃત સ્વરૂપમાં લખીએ તો એકમનો અંક છે 3, દશકનો અંક છે 7, શતકનો અંક છે 5 અને હજારનો અંક છે 3. તો આપણે અહીં 3ને 1000 વડે ગુણીશું, 5ને 100 વડે ગુણીશું, 7ને 10 વડે ગુણીશું અને 3ને 1 વડે ગુણીશું. પછી અહીં 1000 એટલે શું લખી શકાય? 999 વત્તા 1 લખાય, 100 એટલે 99 વત્તા 1 લખાય, 10 એટલે 9 વત્તા 1 લખાય અને 3ને આપણે એમ જ રવા દઈશું. હવે આપણે કૌંસમાં અંદર ગુણીશું તો 3 ગુણ્યા 99 અને પછી 5 ગુણ્યા 99, 7 ગુણ્યા 9 અને બાકીના કયો અંક બનશે? અહીં 3 ગુણ્યા 99 તો કરી દીધા પણ અહીં હજી પણ એક છે. જ્યારે આપણે કૌંસ છોડીએ ત્યારે કૌંસની અંદરના દરેક પદો સાથે કૌંસની બહાર જે કંઈ પણ હોય એ દરેક પદો સાથે ગુણાકાર થાય છે. તો 3 ગુણ્યા 999 લખી દીધા. હવે 3 ગુણ્યા 1 થશે તે આપણે છેલ્લે લખી દઈએ. અહીં એ જ પ્રમાણે 5 ગુણ્યા 99 અહીં આપણે લખી દીધા તો 5 ગુણ્યા 1 પણ થશે તે પાછળ લખી દઈએ. 7 ગુણ્યા 1 થશે અને છેલ્લે 3. તો અહીં એક અંકની જે સંખ્યા બચી તે આપણે છેલ્લે લખી દીધી. હવે આપણે જોઈએ છીએ કે અહીં 999 છે, 99 છે અને 9 છે. અહીં બધામાં જે સંખ્યા છે અહીં 999ને પણ 9 વડે ભાગી શકાય છે અને 3 વડે પણ ભાગી શકાય છે. 99ને પણ આપણે 3 વડે અને 9 વડે બંને વડે ભાગી શકીએ છીએ અને 9 છે એને પણ આપણે 9 વડે અને 3 વડે ભાગી શકીએ છીએ. હવે આપણે બાકી જે રહી એનો સરવાળો કરીએ તો 3 વત્તા 5 થશે 8, 8 વત્તા 7 થશે 15 અને 15 વત્તા 3 થશે 18. તો આપણે જાણીએ છીએ કે 18ને પણ આપણે 3 અને 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આપણે અહીં આપણે જે સંખ્યા છે એ બધી સંખ્યાને આપણે 9 અને 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આપણે એમનો સરવાળો કરીશું તો એમના સરવાળાને પણ આપણે 9 અને 3 વડે નિશેષ ભાગી શકીશું. તો એટલે શું કહેવાય કે આપેલી સંખ્યાને એટલે કે કઈ સંખ્યા 3573ને 9 કે 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો આપણે અહીં એ પણ જોઈ શકીએ કે 3 વત્તા 5 વત્તા 7 વત્તા 3 કેટલા થાય? 18 થાય, જેને આપણે 9 અને 3 બંને વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો અહીં આપણે હજી એક બીજી સંખ્યા લઈએ કે 3576. તો તેને પણ આપણે શું કરીશું? 3576 એટલે 3 ગુણ્યા 1000 વત્તા 5 ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 10 વત્તા 6 ગુણ્યા 1. હવે 3 ગુણ્યા 1000 એટલે આપણે આગળ કર્યું તે પ્રમાણે 1000ને 999 વત્તા 1 કરીશું. પછી
100 ને 99 વત્તા 1 કરીશું, 10 એટલે 9 વત્તા 1 કરીશું અને પાછળ 6 એમ એમ રહેશે. તો આપણે આ જે બીજું સ્ટેપ કરીશું ત્યારબાદ જે ત્રીજું સ્ટેપ છે તે અહીં આપેલું છે કે 3 ગુણ્યા 999 સાથે લખીશું, 5 ગુણ્યા 99 વત્તા 7 ગુણ્યા 9 અને બાકીના જે અંકો રહેશે તેનો પાછળ આપણે સરવાળો કરીશું. તો 3 વત્તા 5 વત્તા 7 6 કરીશું તો જવાબ શું મળશે? 21 મળશે. તો આપણે જોઈ શકીએ છીએ કે 21ને પણ આપણે 3 અને 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. નહીં, આપણે 3 વડે 21ને નિશેષ ભાગી શકીએ છીએ, પરંતુ આપણે 9 વડે 21ને નિશેષ ભાગી શકતા નથી. એટલે શું થયું? અહીં પણ વિભાજ્યતાની ચાવી મળી ગઈ આપણને કે આ બે સંખ્યા પરથી આપણે શું તારણ કાઢ્યું કે કોઈ સંખ્યા n એ 9 વડે ક્યારે વિભાજ્ય થાય કે તેના તમામ અંકોનો સરવાળો 9 વડે નિશેષ ભાગી શકાય તો તે 9 વડે વિભાજ્ય થશે, નહીં તો તે સંખ્યા 9 વડે વિભાજ્ય થતી નથી. એ જ પ્રમાણે આપણે જોઈએ કે કોઈ સંખ્યા n એ 3 વડે ત્યારે જ વિભાજ્ય થાય જ્યારે તેના તમામ અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય છે, અથવા તો નહીં તો એ 3 વડે વિભાજ્ય થતી નથી. તો આવું કેવી રીતે બન્યું કે ધારો કે કોઈ સંખ્યા CBA છે તો એનો C શતકનો અંક છે એટલે 100 વડે ગુણીશું, B દશકનો અંક છે એટલે 10 વડે ગુણીશું, એ એકમનો અંક છે એટલે એ એમના એમ રહેશે. હવે આગળ કર્યું એ જ પ્રમાણે શું લખાશે? 100 એટલે 99 વત્તા 1, 10 એટલે 9 વત્તા 1 અને A. તો 99 ગુણ્યા C, 9 ગુણ્યા B અને A, પછી અહીંથી B રહેશે તે B અને C એટલે C એમના એમ રહેશે. તો અહીં શું થશે? 9 બધામાંથી કોમન નીકળશે તો 11C વત્તા B. તો અહીં જે સંખ્યા મળી એને આપણે 9 આગળ છે એટલે 9 વડે ભાગી શકીએ છીએ. હવે A વત્તા B વત્તા C મળ્યું, જે 9 અથવા તો 3 વડે વિભાજ્ય થવા માટે એનો સરવાળો 9 અથવા 3 વડે વિભાજ્ય થવું જોઈએ, તો જ આપણે આપેલ સંખ્યાને 9 અથવા તો 3 વડે વિભાજ્ય કરી શકીએ છીએ. એટલે આપણે શું શીખ્યા આ વિભાજ્યતાની ચાવીમાં કે જે સંખ્યા આપેલી હોય તેમના અંકોનો સરવાળો જો 3 વડે નિશેષ ભાગી શકાતો હોય તો આપેલી આખી સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ, એટલે કે તે 3 વડે વિભાજ્ય થશે. અને 9 માટે શું કહીશું કે જો કોઈ પણ સંખ્યાના અંકોનો સરવાળો 9 વડે નિશેષ ભાગી શકાય તો જ તે સંખ્યાને આપણે 9 વડે નિશેષ ભાગી શકીશું, અથવા તો તે 9 વડે વિભાજ્ય થશે. તો આ થઈ 3 અને 9 વડે વિભાજ્યતાની ચાવી. તો અહીં ઉદાહરણ 4 આપેલું છે. ઉદાહરણ 4માં આપણને ઘણી મોટી સંખ્યા આપેલી છે, 2 1 4 3 6 5 8 7. હવે આપણે એ સંખ્યા 9 વડે વિભાજ્ય છે કે નહીં એ ચકાસવાનું છે. તો આપણે વિભાજ્યતાની ચાવીમાં શીખી ગયા કે જો અંકોનો સરવાળો 9ને અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 9 વડે ભાગી શકાય છે. તો અહીં આપણે અંકોનો સરવાળો કરીએ તો 2 વત્તા 1 વત્તા 4 વત્તા 3 વત્તા 6 વત્તા 5 વત્તા 8 વત્તા 7 એ બધાનો સરવાળો કરીશું તો શું મળશે? 36 મળશે. હવે આપણે જાણીએ છીએ કે આપણે 36 એટલે 9 ચોક 36, એટલે આપણે 36ને 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે કે શું આપણને તારણ મળ્યું કે આપણે આખી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ, કે આખી સંખ્યા એ 9 વડે વિભાજ્ય છે. હવે એ જ પ્રમાણે આગળ ઉદાહરણ 5 આપેલું છે, જેમાં એક સંખ્યા આપેલી છે કે એની વિભાજ્યતા 9 વડે ચકાસવાની છે. તો આપણે શું કરીએ? એ અંકોનો સરવાળો કરી લઈએ. 1 વત્તા 5 વત્તા 2 વત્તા 8 વત્તા 7 વત્તા 5 સરવાળો કરીશું તો આપણને જવાબ મળે છે 28. હવે આપણે જાણીએ છીએ કે 28ને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એનો મતલબ શું થાય કે આપેલી આખી સંખ્યા 9 વડે વિભાજ્ય છે. તો હવે એના પરથી અહીં પ્રયત્ન કરો આપ્યું છે કે શું કરવાનું છે? નીચેની સંખ્યાઓ 9 વડે વિભાજ્ય છે કે નહીં તે ચકાસવાનું છે. તો 9 વડે વિભાજ્ય છે કે નહીં એ ચકાસવા માટે આપણે શું કરીશું? એના અંકોનો સરવાળો કરીશું. તો આપણે અહીં પહેલી સંખ્યા લઈએ 108. તો એના અંકોનો સરવાળો કરીએ 1 વત્તા 0 વત્તા 8. તો 1 વત્તા 0 વત્તા 8 કરીશું તો જવાબ શું મળશે? 9. તો આપણે જાણીએ છીએ કે 9ને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ, એટલે જે 108 છે એ 9 વડે વિભાજ્ય છે. તો બાકીના જે અહીં સંખ્યા આપેલી છે એ તમારે જાતે કરવાની છે. હવે આગળ છે ઉદાહરણ 6.
ઉદાહરણ 6માં શું આપ્યું છે કે જો 3 અંકોથી બનતી સંખ્યા 24x છે એ 9 વડે વિભાજ્ય હોય તો xની કિંમત શોધો. તો અહીં એકમનો અંક છે x, દશકનો અંક છે 4 અને શતકનો અંક છે 2. તો આપણે 9 વડે વિભાજ્ય છે કે નહીં એ ચકાસવા માટે શું કરીશું કે 3 અંકોનો સરવાળો કરીશું. તો 3 અંકોનો સરવાળો કરતાં શું મળશે? 2 + 4 + x. તો 2 + 4 થશે 6 અને x 6માં ઉમેરાશે. હવે આપણે જાણીએ છીએ કે જો અંકોનો સરવાળોનો કરતાં જે જવાબ મળે એને આપણે 9 વડે ભાગી શકીએ તો તે સંખ્યા 9 વડે વિભાજ્ય હોય. તો અહીં જે સંખ્યા આપેલી છે તે આપી દીધું છે કે 9 વડે વિભાજ્ય છે. તો એનો સરવાળો કેટલો મળ્યો? 6 + x. તો 9 વડે વિભાજ્ય થવા માટે સરવાળો કેટલો થાય? 9 અથવા તો 18 થાય. 9 અથવા 18 અથવા તો 27 એવું આગળ 9ના ગુણક હોઈ શકે સરવાળો. તો આપણે એક્સની જગ્યાએ શું મૂકીશું કે આપણને સરવાળો 9, 18 કે 27 કે એવું મળી શકે. તો અહીં આપણે એકમનો અંક છે એટલે આપણે અંક 0 થી 9 વચ્ચેનો જ લઈશું. તો આપણે જાણીએ છીએ કે જો x બરાબર આપણે 3 મૂકીએ તો 9 મળે તે 9 વડે વિભાજ્ય છે. એવી જ રીતે જો આપણે આગળ એવી કોઈ પણ અંક નથી બચતો કે જેમાં આપણે એક્સની કિંમત મૂકવાથી તે 9 વડે વિભાજ્ય થવાની છે. તો આપણને કઈ કિંમત મળી? x બરાબર 3. તો આપણે અહીં 3 મૂકી દઈએ તો જે જવાબ મળે છે 9 એ 9 વડે વિભાજ્ય છે. તો અહીં આપણને એક્સની કિંમત મળી ગઈ. હવે એ જ રીતે આગળ છે ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 શું આપ્યું છે કે અહીં એક સંખ્યા આપેલી છે તેની 3 વડે વિભાજ્યતા ચકાસવાની છે. તો આપણે આગળના ઉદાહરણમાં જોયું એ જ પ્રમાણે કે આગળના ઉદાહરણમાં આપણે 9 વડે વિભાજ્યતા ચકાસી. એમાં આપણે શું કર્યું? સંખ્યાના અંકોનો સરવાળો કર્યો અને આપણે એને 9 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં એ ચકાસ્યું. તો અહીં પણ આપણે એવું જ કરીશું કે આપણે પહેલાં અંકોનો સરવાળો કરીશું કે 2 + 1 + 4 + 6 + 5 + 8 + 7. તો જવાબ શું મળે છે? 33. હવે આપણે જાણીએ છીએ કે આપણે 33ને 3 વડે વિભાજ્ય છે કારણ કે 33 એટલે 11 × 3 એટલે આપણે જાણીએ છીએ કે તે 3 વડે વિભાજ્ય છે. તો આપેલી આખી જે સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય થશે. એ જ રીતે અહીં ઉદાહરણ નંબર 8 છે. ઉદાહરણ 8માં શું આપેલું છે કે 15,287ની 3 વડે વિભાજ્યતા ચકાસવાની છે. તો ઉદાહરણ 7માં કર્યું એ જ પ્રમાણે આપણે બધા અંકોનો સરવાળો કરીશું. 1 + 5 + 2 + 8 + 7. જવાબ શું મળ્યો? 23. હવે આપણે જાણીએ છીએ કે 23 એ 3 વડે વિભાજ્ય નથી કારણ કે આપણે 23ને 3 વડે ભાગાકાર કરીશું તો આપણને શેષ મળશે. એટલે આપણે જાણીએ છીએ અહીં આપણે જોયું કે અંકોનો સરવાળો એ 3 વડે વિભાજ્ય નથી એટલે આખી સંખ્યા એ 3 વડે વિભાજ્ય નથી. તો અહીં પ્રયત્ન કરો આપ્યું છે કે નીચેની સંખ્યાઓ માટે 3ની વિભાજ્યતા ચકાસો. તો અહીં પાછું 108 આપ્યું છે કે આપણે જોયું છે કે અંકોનો સરવાળો કેટલો થાય? 9 થાય. તો અંકોનો સરવાળો 9 થાય તો આપણે જાણીએ છીએ કે 9 એ 3 વડે વિભાજ્ય છે માટે 108 એ 3 વડે વિભાજ્ય થશે. એ જ રીતે તમે બાકીની જે સંખ્યાઓ આપેલી છે એનો તમે જાતે 3 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરી શકશો. થેન્ક યુ.